જય શ્રી ગોપાલ. દરેક ક્લાયન્ટ મિત્રોને આજે આઈપીઓ છે ટાટાનો લિસ્ટિંગ થવા જઈ રહ્યો છે. જે વ્યક્તિને જેટલા ખાતામાં લાગ્યા હોય તે દરેક વ્યક્તિ પોતાની એપ્લિકેશન લોગિન કરી ઓટીપી નાખી પોર્ટફોલિયોમાં જાય. એમાં એને ઇક્વિટીમાં જવાનું, એમાં લાગેલા શેર બતાવશે. એની ઉપર ક્લિક કરી સેલ આપવાનું, ક્વોન્ટિટી નાખવાની અને ભાવ તમારે જે નાખવો એ નાખવાનો. ખાસ ધ્યાન રાખો, દરેક આઈપીઓ વખતે તમે 9:35 સુધી લિમિટ મૂકી શકો છો. કોઈ દિવસ માર્કેટથી સોદો નાખવાનો નહીં, નહીંતર તમારો જે ટ્રેડ છે એની રિજેક્ટ થશે, ઓર્ડર રિજેક્ટ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. લિમિટ કરીને તમારે જે ભાવ નાખવો હોય તે નાખો. માની લો કે તમે 300નો ભાવ નાખ્યો, આઈપીઓ 500 ખુલ્યો, તો એ તમારો શેર જે છે એ 500 રૂપિયા એ જ વેચાવાનો છે. આ નવા આઈપીઓ લિસ્ટિંગની હું વાત કરી રહ્યો છું. તો આ રીતે એ મૂકો અને વેચાઈ જાય પછી ત્યારબાદ તરત એના પૈસા જમા આવતા નથી. બીજે દિવસે તમને વિડ્રોલ કરવા મળે છે. જો બીજે દિવસે રજા હોય તો એની પછીના દિવસે. આ દરેક આઈપીઓ વખતે સેટલમેન્ટ કમ્પલસરી હોય છે, જેની દરેક ક્લાયન્ટ મિત્રોએ નોંધ લેવી. આવતીકાલે પણ એક આઈપીઓ લિસ્ટિંગ થવા જઈ રહ્યો છે. તો જ્યારે આઈપીઓ લિસ્ટિંગ થાય પોતાની એપ્લિકેશનમાંથી જ લોગિન કરી અને કામ કરવું. બાકી તમારે વેબ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો. ગૂગલના પેજમાં જઈ એન્જલ1 લોગિન કરશો અને એમાં તમને એક પેજ ખુલે. એમાં તમારો મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી પ્રોસેસ કરી શકો છો. કોઈ પણ વ્યક્તિએ બીજા વ્યક્તિને પોતાનો પાસવર્ડ કે ઓટીપી ક્યારેય શેર નહીં કરવો. એમાં તમારું જ જોખમ છે અને તમારું જ રિસ્ક રહેલું છે. અને જો તમે આપો છો અને ક્યારેય એન્જલમાંથી ફોન આવે તો તમારે એનો ખુલાસો કરવો પડશે, નહીંતર ખાતું બ્લોક પણ થઈ જશે અથવા જે ફંડ પડ્યું એ પણ બ્લોક થવાની સંભાવના રહેશે. આ બધી સેબી ગાઈડલાઇન છે, એટલા માટે ખૂબ જ જરૂરી છે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખો. બીજું કે મારો મેસેજ ગ્રુપમાં હું ઘણીવાર મોકલતો હોઉં, જો કોઈને ન મળતો હોય અથવા તો તમે કોઈપણના ખાતા ખોલાવ્યો હોય મારે ત્યાં, એણે મારો નંબર ન સેવ કર્યો હોય તો મહેરબાની કરી મારો એક જ મોબાઈલ નંબર જે છે 9549495587, આ નંબર સેવ કરી લો કે જેથી કરીને હું બ્રોડકાસ્ટમાંથી જે મેસેજ મોકલું એ તમને લોકોને મળે. જો નંબર સેવ નહીં હોય તો એ મેસેજ નથી મળતો. દિવાળી જ્યારે નજીક આવી રહી છે મિત્રો, ખૂબ જ બધા આનંદ ઉલ્લાસથી પોતાના માદરે વતન જવા રવાના થઈ ચૂક્યા છે અને અમુક જશે. અમુક સુરતમાં કે કોઈ પણ પોતાના સિટીમાં હોય ત્યાં દિવાળીની ઉજવણી કરતા હોય. ખાસ ધ્યાન રાખો, જેને ટ્રેડિંગ કરવું છે એમાં કોઈ અડચણ કરવી નથી. એને પોતાના ખાતામાં જે કાંઈ માર્જિન જોઈએ એ માર્જિન રાખો. જરૂર પડે તો 1-2 ચેક તમે સેફટી માટે તમારા પાકીટમાં રાખો, જેથી કરીને તમારે ઇમરજન્સી ક્યારે ફંડ નાખવાનું થયું હોય તો તમે બેંકની અંદર જઈ મારી પાસે ડિટેલ માગવાની એન્જલ1ની. હું તમને એના આરટીજીએસની ડિટેલ આપું, તમે એની એપ્લિક આરટીજીએસ કે કરાવી શકો છો, જેથી કરીને તમને કોઈ અગવડતા ન પડે. ત્યારબાદ જે કોઈ વ્યક્તિઓની મેડિક્લેમ પોલિસી ચાલુ હોય, ભલે ગમે ત્યાં શરૂ હોય, જરૂરી નથી કે મારે ત્યાં, તમારી પોલિસીની પીડીએફ સાચવીને રાખો મેલમાં. તમારા જેટલા ડોક્યુમેન્ટ છે, ઘરના બધા સભ્યો હોય, તમારા હોય, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંકનું કોઈ પ્રૂફ, પાસપોર્ટ ફોટો, આ બધાના ફોટોકોપી કમ્પ્લેટ તમારામાં પીડીએફ બનાવીને સાચવી રાખો, જેથી કરીને ક્યારેય કોઈ ઇમરજન્સી સિચ્યુએશનમાં જો આપણને જરૂર પડી હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ, આપણું કામ અટવાય નહીં. ચૂંટણી કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, બેંક પાસબુક હોય, ચેકનો ફોટો હોય, પાસપોર્ટ સાઇઝના ફોટા તો આપણે પાકીટમાં જ રાખવા પડે 2-4, કે જેથી કરીને ક્યાંય દેવાનું થયું હોય તો તમારે એ સમયમાં કંઈ કામ કરવું હોય અને તમે માની લો સુરત રહો છો અને ગામડે ગયા છો, તો હવે તમે તાત્કાલિક સુરત તો કંઈ આવવાના નથી અથવા ખર્ચો થાય, ધક્કો થાય, તો એના બદલામાં આ બધી વસ્તુઓ સાચવીને રાખો. અને તમારી જે તે કંપનીની અંદર પોલિસી શરૂ હોય, સમજી લો કે કોઈ પણની પોલિસી સ્ટારમાં શરૂ છે તો સ્ટાર હેલ્થની એપ્લિકેશન આવે, પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લોગિનમાં જઈને મોબાઈલ નંબર નાખો, પોલિસી બતાવી દેશે. નિવા બુપામાં હોય તો નિવા બુપામાં પણ એ રીતની સિસ્ટમ જ છે. ન્યૂ ઇન્ડિયામાં કોઈની પોલિસી ચાલતી હોય, ખાલી ગૂગલમાં લખશો ને ન્યૂ ઇન્ડિયા પોલિસી ડાઉનલોડ, ઓપ્શનમાં જઈને મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખીને સબમિટ આપશો એટલે પોલિસી મળી જશે. બધી વસ્તુ સરળ છે, પણ ઘણી વખત એવું બનતું હોય મિત્રો, ક્યારેક ટેકનિકલ ખામી હોય તો તમારે જ્યારે તાત્કાલિક જરૂર હોય ત્યારે તાત્કાલિક પોલિસી અવેલેબલ પણ ન થઈ શકતી હોય. મારી ઓફિસ પણ અમુક દિવસો બંધ રહેવાની હોય, ક્યારેક હું પણ તમને પ્રોવાઈડ ન કરી શકતો હોઉં અથવા થોડુંક મોડું કરી શકતો હોય,
તો આવા બધા સંજોગોની અંદર આપણને કોઈ અડચણ ન પડે એના માટે મેં આ ઇન્સ્ટ્રક્શન તમને આપી છે કે જેથી કરીને તમારી કોઈ પણ પ્રકારની પોલિસી હોય, લાઈફની હોય, એક્સિડન્ટ રિગાર્ડિંગ હોય, ગાડીની હોય કે મેડિક્લેમ પોલિસી હોય કે બીજા તમારા કોઈ અગત્યના દસ્તાવેજ હોય, અથવા તમને જે ખબર હોય કે મારા આ વસ્તુ લઈ જવાની છે, એ બધી જ વસ્તુઓ સાચવીને તમારા ફોનમાં પીડીએફમાં મેલ કરી અને રાખો કે જેથી કરીને જ્યારે જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો. એન્જલ વનની એપ્લિકેશનની અંદર ટ્રેડને એ બધું પાડો ત્યારે તમે કમ્પ્લીટ જુઓ. અને ખાસ હજી ઘણા બધા આપણું જે એપ્લિકેશન ખોલે ને એમાં ઉપર જે ટ્રેડિંગ અવેલેબલ બેલેન્સ હોય ને એમાં જ બધા ચેક કરે છે. ખરેખર મિત્રો તમારું કેટલું બેલેન્સ છે ને કેટલું ઉપર છે એના માટે તમારે અકાઉન્ટ ઉપર ક્લિક કરી તમારું જે નામ બતાવે છે એ નામની નીચે થોડુંક નીચે કરશો એટલે સ્ટેટમેન્ટ લેઝર હોય. તો આ સ્ટેટમેન્ટ લેઝર ઉપર તમે જ્યારે ક્લિક કરશો ને ત્યાં તમને તમારું ક્લોઝિંગ બેલેન્સ બતાવી તમારું ફાઇનલ બેલેન્સ હોય. ઘણાનું બેલેન્સ માઇનસ હોય પણ અવેલેબલ ટ્રેડિંગ બેલેન્સ પ્લસ હજી બતાવતા હોય તમે માલ લઈ શકશો. એ તો તમારા શેર પડ્યા હોય એની ઉપર તમને માર્જિન પ્લેસનો સ્ટોકનો ઉપયોગ થતો હોય. તો એવા સંજોગોમાં ઘણાને એમ થાય કે મારું તો એટલું બેલેન્સ છે, પણ એ તમારું બેલેન્સ નથી, એ ટ્રેડિંગ બેલેન્સ છે. તમારું જે ક્લોઝિંગ બેલેન્સ જે એકદમ આપણે પાસબુક કેવી બેંકમાં કેમ પાસબુક હોય, જમા ઉધારનો હિસાબ હોય, એમ જ આપણો જમા ઉધારનો હિસાબ એન્જલ વનની અંદર પણ આવે સ્ટેટમેન્ટ લેઝરમાં, અને ત્યાંથી તમને તમારું ફાઇનલ બેલેન્સ મળે. તો આઈપીઓમાં માની લો કે કોઈને ટિફિન માગે છે સેલ કરવામાં, તો હમણાં એક લિંક શેર કરું છું ગ્રુપની અંદર, CDSL ટિફિન અથવા ગૂગલમાં લખશો ને CDSL જનરેટ ટિફિન, એની અંદર તમારે BOID નાખવાનું. BOID એટલે શું? આપણો 16 આંકડાનો CDSLનો આધાર નંબર. આપણો એન્જલ વન CDSL પ્લેટફોર્મ પર છે, એનો ડિમેટ નંબર 16 આંકડાનો હોય. એ નંબર નાખો, નીચે પાન કાર્ડ નાખો, ઓટીપી આવે, ઓટીપી નાખો એટલે ટિફિન આવે, ટિફિન નાખો. જ્યારે વેચવા જાઓ ટિફિન માગે ટિફિન નાખી દેવાનું, ત્યારબાદ ઓટીપી આવે એટલે તમારો સ્ટોક સેલ થઈ જશે, લિમિટ મુકાઈ જશે. તો આ બધી બાબતો ધ્યાન રાખજો. આ ઉપરાંત ઘણી વખત ઘણાની પાસે આપણે ક્લાયન્ટ કોડ માગવી તો એને ખબર ન હોય. તમે એકાઉન્ટ ઉપર ક્લિક કરો, તમારું જ્યાં નામ બતાવે છે ને નામની નીચે તમારો UCC છે. UCC એટલે યુનિક ક્લાયન્ટ કોડ, આપણો એન્જલનો ક્લાયન્ટ કોડ છે. આઈપીઓ ભરતી વખતે આપણે એ કોડ નાખવાની જરૂર નથી, ત્યાં આપણે ડિમેટ નંબર નાખવાનો હોય છે. ત્યારબાદ ઘણા બધા લોકોને બેંક ચેન્જ કરવી હોય, મેલ આઈડી ચેન્જ કરવું હોય, મોબાઈલ ચેન્જ કરવો હોય, આવા બધા સંજોગોની અંદર ફોર્મ ભરવા કરતાં એન્જલ વનની એપ્લિકેશનનો ઉપયોગ કરી પ્રોફાઇલમાં જઈ અને તમે એનો ઉપયોગ કરી શકો છો. અને બીજું મહત્ત્વનું ખાસ, અત્યારે એક જે પ્લાન અવેલેબલ થયો છે iTrade Prime Pro, એ પ્લાનની અંદર 499 રૂપિયા કપાવવાના, 10 વર્ષનું AMC ફ્રી થઈ જાય. ત્યારબાદ તમને જે માર્જિન પ્લેસ ને અનપ્લેસ કરો એનો 23 રૂપિયા જે ચાર્જ લાગે એ પણ ન લાગે, પણ ઓર્ડરના જે પર ઓર્ડર 20 રૂપિયા છે એની જગ્યાએ 30 રૂપિયા થઈ જાય. તો આ રીતનો જો પ્લાન છે કોઈને કરવો હોય તો તમારા ઓલામાં બતાવે જ છે, બ્રોકરેજ પ્લાનમાં જઈને અપગ્રેડ પ્લાન એમ કરીને પ્રોસેસ કરી શકો છો, પૈસા કપાવી શકો છો. જેને CDSL કાયમ માટે નાબૂદ કરવો હોય, CDSL ટિફિન નાબૂદ કરવો હોય એને એકાઉન્ટમાં જઈ પ્રોફાઇલમાં જઈ DDPS સ્ટેટસમાં જઈને ઇનએક્ટિવ હશે એક્ટિવ કરી નાખવાનું, અને એમાં 118 રૂપિયા આધાર કાર્ડ નંબર નાખી અને કપાવવાનો આવશે, પોતાની જ બેંકમાંથી કપાવી શકાય. ત્યારબાદ 3 થી 4 વર્કિંગ ડેની અંદર એ વસ્તુ થઈ જશે અને CDSLનો ટિફિન નીકળી જશે, તમે ડાયરેક્ટ શેર સેલ કરી શકશો. તો આ બધી ઝીણી પણ બહુ મહત્ત્વની બાબત હતી, અને બધા મિત્રો આ વિડીયો સાંભળી અને ધ્યાનમાં લેજો કે જેથી કરીને આવા પ્રકારની મુશ્કેલી તમને પડે નહીં. એના અગાઉથી થોડાક પગલાં લેજો. તમારી જેવી જરૂરિયાત હોય, જેવો પ્લાન અપગ્રેડ કરવો હોય કરી શકો છો. ટિફિનને તમારે રાખવો હોય તો રાખી શકો છો, દૂર કરવો હોય તો દૂર કરી શકો છો. આ બધી જ વસ્તુ આપણી બેંક એન્જલ વનની એપ્લિકેશનમાંથી બધું જ અવેલેબલ છે. કે અટવાતું હોય તો મારો મોબાઈલ નંબર છે 9549495587. આ નંબર ઉપર મને માહિતી માટે ફોન કે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. મારો આ એક જ નંબર સેવ રાખજો બધા જ મિત્રો. જેની પાસે મારો બીજો નંબર હોય તો એ રિમૂવ કરી દેજો, કારણ કે એમાં ટાઈમે ફોન પિકઅપ થશે પણ ખરા અને નહીં પણ થાય. એટલા માટે મારો એક જ મોબાઈલ નંબર છે 9549495587. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય શ્રી ગોપાલ.